ગાંધીને આપણે દરેક શેખાદમ આબુવાલા બહુ સરસ લખે છે. આ પહેલાં મેં પણ તમને સંભળાવ્યું છે કે ગાંધી તું કેટલો કિંમતી હતો, ગાંધી તું કેટલો કિંમતી હતો અને હાવ સસ્તો બની ગયો. એક ફિરસ્તો હતો અને તું તો શિરસ્તો બની ગયો. ગાંધી ખબર છે તને તારા ગયા પછી આ દેશમાં શું થયું છે તારું? ખુરશી સુધી પહોંચવાનો તું રસ્તો બની ગયો. બીજું કે છે શેખાદમ આબુવાલા કે ગોડસેને આવ્યું સપન એવું, ગોડસેને આવ્યું સપન એવું કે સપનમાં ગોડસે રડતો હતો. આદમને આવ્યું સપન એવું કે સપનમાં ગોડસે રડતો હતો અને રડતા રડતા કોકને કંઈક કહેતો હતો. ધ્યાન દઈને સાંભળ્યું તો ગોડસે કહેતો હતો કે કોકનો ચડાવ્યો હું ચડી ગયો, બાકી ગાંધી ક્યાં મને નડતો હતો. ક્યાં વાત, ક્યાં વાત. અત્તર શેમાંથી બને આપને ખબર છે? અત્તર શેમાંથી બને? ફૂલમાંથી. ફૂલમાંથી. તો ફૂલ કહે છે કે મારે તમારા કાનમાં કઈ ખાનગી વાત કરવી હતી, મારે તમારા કાનમાં ખાનગી વાત કંઈક કરવી હતી, એટલે તો અંતર બનીને અત્તર બનીને આવ્યો તમારા કાનમાં. મારે તમારા કાનમાં કંઈ ખાનગી વાત કરવી હતી એટલે તો અત્તર બનીને આવ્યો તમારા કાનમાં. આપણને એમ થાય કે શું કહેવી હતી વાત? કે કોઈના જીવનને સુવાસિત કરવા, કોઈના જીવનને સુવાસિત કરવા ભલે મુરઝાઈ જવું પડે. ફૂલ કહે છે કે કોઈને સુવાસિત કરવા ભલે આપણે આપણા દેહનું બલિદાન દેવું પડે, પણ આપણી સુવાસ છોડવી નહીં અને સુવાસિત ભર્યા કામો આપણે કરતા રહેવું. થોડીક મારે જે જાહેરાત કરવાની છે એ કહી દઉં કે અશ્વિન પાઠકનો આજે આશીર્વાદ માટે અમે અમારા પ્રતિનિધિ ગયા હતા. એણે કહ્યું છે કે આવતા પિતૃવંદના કાર્યક્રમમાં હું સહદેવે અહીંયા આવીશ અને અહીંયા સુંદરકાંડનો પાઠ અશ્વિન પાઠક દ્વારા થશે એવું એને આજે વચન આપ્યું છે. અને એના આશીર્વાદ રૂપે આપણને આજે સુંદરકાંડની કેસેટની સીડી મોકલાવી છે વિના મૂલ્યે. અને આવતીકાલે આપણે પ્રોજેક્ટર ઉપર અશ્વિનકુમાર પાઠકના અહીંયા સુંદરકાંડ કરવાના છે. કાલે ગુરુવાર છે તો એક બીજું પણ એક છે કે કાલે ગુરુવાર છે એટલે આપણે 5 વાગે અહીંયા મળી અને આપણે દત્તબાવની કરવાની છે. કાલે દત્ત ભગવાનનો દિવસ છે તો 5 વાગે જેને અવાય એ વહેલા આવજો. આપણે દત્તબાવનીનો સમૂહ પાઠ કરી અને 11 જણા હશું તો 5 વાર કરીશું, 5 જણા હશું તો વધારે કરી પણ આપણે 52 વાર દત્તબાવનીનો પાઠ કરવાનો છે. અને 6 વાગે આપણે પ્રોજેક્ટર ઉપર સુંદરકાંડનો પાઠ કરવાનો છે. ગઈકાલે આપણને કૌશિકભાઈ મહેતાએ પીપળાની બહુ સરસ વાત કરી કે પીપળામાં પિતૃનો વાસ છે અને બીજો વિષ્ણુનો વાસ છે. તો મને એ ગયા પછી મેં 2 લીટી લખી છે તો હું તમને સંભળાવું. ગમે તો સ્વીકારજો કે પીપળાના ઝાડમાં વિષ્ણુનો વાસ છે, પીપળાના ઝાડમાં વિષ્ણુનો વાસ છે. પીપળો પવિત્ર કહેવાય, વિષ્ણુનો વાસ છે. પીપળો પવિત્ર કહેવાય, વિષ્ણુનો વાસ છે. જેના આંગણિયામાં પીપળાનું ઝાડ છે, જેના આંગણિયામાં પીપળાનું ઝાડ છે. જીવન રિચાર્જ થઈ જાય, પીપળામાં વિષ્ણુનો વાસ છે. જીવન રિચાર્જ થઈ જાય, પીપળામાં વિષ્ણુનો વાસ છે. પીપળાના પાનમાં એવો ચળકાટ છે, પીપળાના પાનમાં એવો ચળકાટ છે. વીજળીના ચમકારા થાય, પીપળામાં વિષ્ણુનો વાસ છે. વીજળીના ચમકારા થાય, પીપળામાં વિષ્ણુનો વાસ છે. વિષ્ણુના પીપળાના ઝાડમાં પિતૃ પણ વાસ છે, પીપળાના
ઝાડમાં પિતૃનો વાસ છે, એટલે તો પાણી પીવરાય વિષ્ણુનો વાસ છે. એટલે તો પાણી પીવડાય વિષ્ણુનો વાસ છે. વિષ્ણુની સાથે પિતૃ પૂજાય છે, વિષ્ણુની સાથે પિતૃ પૂજાય છે. બંનેનો કેવો સંગાત પીપળામાં વિષ્ણુનો વાસ છે. બંનેનો કેવો સંગાત પીપળામાં વિષ્ણુનો વાસ છે. કૃષ્ણ પ્રભુને પીપળો છે વાલો, કૃષ્ણ પ્રભુને પીપળો છે વાલો. સૌનું કરે છે કલ્યાણ પીપળામાં વિષ્ણુનો વાસ છે. સૌનું કરે છે કલ્યાણ પીપળામાં વિષ્ણુનો વાસ છે. કાલે કૌશિકભાઈ બોલાયા પછી મેં આ બે કડી મારી જાતે લખી છે. હવે આ કાર્યક્રમ આપણને કેવો લાગ્યો, 7 દિવસ જે ચાલ્યો, તમારા ભાવ પ્રતિભાવ કાઉન્ટર ઉપર આ કાગળ પડ્યો છે, લઈ જજો, શાંતિથી વિચારજો. અમારે તો હમણાં એવું આવ્યું છે કે દર 11 તમે રાત્રે ભજન રાખો, તો આપણે એ બાને પણ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ જે બેસણાની બધા હોય છે એમાંથી આપણે બધાને બોલાવી શકીએ. આ લોકોનો વિચાર છે, મારો નથી, પણ છતાં આ બાબતમાં વિચારીશું કે દર 11 જો અહીંયા રાતના ભજન થાય તો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનું એક વધારાનું એક સરસ કામ થશે. તો એ બાબત અમે અમારા ટ્રસ્ટીઓ જોડે વિચાર કરી અને એને આપણે અમલમાં મૂકીશું. હવે ગઈકાલે જે પૈસા અમને મળ્યા છે અને બાકી નામ બોલવાના રહી ગયા છે, એમાં રાજુભાઈ ઠક્કર 500 રૂપિયા, VHP 250 રૂપિયા, મહેશભાઈ રાજન 101 રૂપિયા, ચંદ્રકાંતભાઈ નર્મદાશંકર આચાર્ય 101 રૂપિયા, બાલકૃષ્ણ મણિશંકર ઉપાધ્યાય 100 રૂપિયા, રોનકભાઈ મહેતા 51 રૂપિયા, JM સોલંકી 101 રૂપિયા, તારાબેન મોદી 500 રૂપિયા, કીર્તિદાબેન કવિ 100 રૂપિયા, સુરેશભાઈ B અમરેલિયા 55 રૂપિયા આરતીમાંથી મળેલ છે. અને આજમાં જે આવ્યા છે એમાંથી 201 રૂપિયા મોતીબેન લક્ષ્મણભાઈ આયર, 1000 રૂપિયા મગનભાઈ પ્રજાપતિ ભાવના એપાર્ટમેન્ટમાંથી ભાવના ટેનામેન્ટમાંથી, 250 રૂપિયા કિરણભાઈ ગોપી બ્યુટી પાર્લરમાંથી, 501 રૂપિયા જમનાશંકર દીક્ષિત કીર્તનના પિતાશ્રી, 101 રૂપિયા દાદા છે કીર્તનના જમનાશંકરભાઈ, 101 કાંતિભાઈ B પટેલ, 501 રૂપિયા ભાનુભાઈ D દીક્ષિત, 151 રૂપિયા જસવંતભાઈ R પંડ્યા, 251 રૂપિયા રમીલાબેન R અધવર્યુ, 251 રૂપિયા સ્મિતાબેન D રાવલ, 102 રૂપિયા હરીશચંદ્ર નાથાલાલ ભટ્ટ, 101 રૂપિયા હરીશચંદ્ર નાથાલાલ ભટ્ટ 2 વાર છે, 100 રૂપિયા 101 રૂપિયા અંબાલાલભાઈ, 201 રૂપિયા મધુબેન પટેલ, 150 રૂપિયા ગિરીશભાઈ ઘંટીવાળા, 100 રૂપિયા વિશ્રામભાઈ, 111 રૂપિયા જયશ્રીબેન, 151 રૂપિયા પલ્લવીબેન દેસાઈ અને 500 રૂપિયા નાતાર પરિવાર, આમે શાકભાજીવાળા ભાઈ છે, એમના તરફથી આજના દિવસે મળ્યા છે. આ બધાનો ખૂબ ખૂબ આભાર. હવે અંજલિ ગીત ગાઈશું, પછી દૂધનો પ્રસાદ છે અને આરતી, અને પછી દૂધનો પ્રસાદ લઈ આપણે થોડું મોડું થયું છે, પણ આપ સર્વે જે અમને સાથ સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. કીર્તનભાઈ માટે ફરી એકવાર તાળીથી વધાવીએ આપણે. અને તમને પણ ક્યારે વિચાર થાય તો કીર્તનભાઈને ઘેર ભજન કરવા બોલાવજો. ચાલો, આભાર. તો હવે આપણે અંજલિ ગીત ગાયા પછી થાળ આરતી થશે, ત્યારબાદ આશ્રયનું પદ ગવાશે, પછી તમારી જગ્યા છોડજો. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું હે હૃદયથી માંગીએ. જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો, વળી કર્મના યોગ
લખ 84 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો વૈરારસો. જન્મો જન્મ સત્સંગતિ કીર્તાર પાર ઉતારજો. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગમાં આશા ઉરે એવી નથી. જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રીરણ છોડ હૃદયે સ્થાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. ભાવે ધર્યું જે પ્રેમથી જમજો મારા નાથ. સ્વાભાવિકોનો પ્રેમથી પ્રભુ પકડી લેજો હાથ. સિયાવર રામચંદ્ર કી જય. રાધાવર કૃષ્ણચંદ્ર કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. એક જાહેરાત સાંભળી લેજો ફરી એકવાર. આવતીકાલે સાંજે 6 વાગે સુંદરકાંડ આપણે પ્રોજેક્ટર ઉપર જોવાનું છે. પિક્ચરમાં બેઠા હશે એવું લાગશે. બધા આવજો. જેની પાસે સુંદરકાંડની ચોપડી હોય એ લેતા આવજો. 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી આપણે દત્તભાવની અહીં કરીશું. પરમ દિવસનો કાર્યક્રમ અમારો પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે. એમાં સવારે 12 કલાકે અહીંયા દરિદ્ર નારાયણ ભોજન સેવા થશે. જેમાં આપ સર્વનો જે કંઈ ફાળો આવ્યો છે એ દરિદ્ર નારાયણ ભોજન પાછળ થશે. જેને દર્શન કરવા આવવું હોય એને છૂટ છે. આ દરિદ્ર નારાયણના ભોજન માટે અમારા રસોઈયા ભવનલાલે ₹4000 એમ કહ્યું છે કે મફતના હું તમને રસોઈ કરી આપીશ. સાંજે આપણે ગાયત્રી પરિવાર વેજલપુર દ્વારા દીપ યજ્ઞ 108 દીવા પ્રગટાવી આપણા સદગત સર્વ સજ્જનોને ઉત્તરાખંડમાં પણ જે આપણે આપણા સ્વજનોને ગુમાવ્યા છે એ સર્વને આપણે દિવ્ય જ્યોતિ દ્વારા આપણે એમને શ્રદ્ધાંજલિ આપીશું. અને સાંજે આપણે પૂર્ણાહુતિ પછી અહીંયા દરેકે જેટલા હાજર હશે એ બધાએ પ્રસાદ લઈને જ જવાનું છે. એટલે આપ ઘરે ફરીથી કહીને આવજો કે અમારા માટે જમવાની રાહ ન જોશો. આજે અમારે ગાયત્રી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના પિતૃવંદનાના અંતિમ કાર્યમાં ગાયત્રી વનના દીપ યજ્ઞના પ્રસાદ રૂપે અહીં ભોજન લઈને બધાએ જવાનું છે. આપ સર્વે જે સાથ સહકાર આપ્યો છે એ બદલ અમે આપ સર્વના ખૂબ ઋણી છીએ. જેમ કીર્તનભાઈએ યુવક મંડળનું અમારી જે સિનિયર સિટીઝનની પ્રવાસ લઈ જાય છે એવો મને વિચાર આવ્યો છે કે હવે હું આપને પણ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈક ધાર્મિક પ્રવાસમાં લઈ જઈશ. સમય અને સંજોગ હું તમને જણાવીશ. અમને મળતા રહેજો, હળતા રહીએ. આપણે મળતા રહીએ, હળતા રહીએ, એકબીજાને ગમતા રહીએ અને આવા સુંદર કાર્યોની અંદર સાથ સહકાર ઈશ્વર આપણને પ્રેરણા આપે એ રીતે કરતા રહીએ તો દરિદ્ર નારાયણની સેવા આપણા દ્વારા રોજ થઈ ગણાશે. અને આપણે શું કર્યું, કોણે શું આપ્યું એ અતિ મહત્ત્વનું નથી, પણ કેટલા ભાવથી અમને આપ્યું છે એ માટે આપ સર્વનો ફરી પરમ કૃપાળુ પરમાત્માના સાનિધ્યમાં હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. કાલે સુંદરકાંડ આરતી. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ
संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सवितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये सर्वार्थसाधिके शरणे त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। जलेन प्रदक्षिणीकृत्य देवाभिवन्दनम् आरार्तिकं समर्पयामि आत्मकल्याणार्थे आत्माभिवन्दनम्। ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय।